ઓકે, ચાલો આપણે ચાલુ કરીએ. હવે કાલે આપણે જોયું હતું કે કેમ્પેનની બધું કઈ રીતે બનાવવાનું નોર્મલ. ઓકે, આપણે આપણા અકાઉન્ટમાં વહી ગયા હતા, એડ અકાઉન્ટ સિલેક્ટ કર્યું હતું જેમાં કેમ્પેન બનાવવા તેમાં. હવે ક્રિએટ વગેરે કર્યું હતું આપણે. અત્યારે એન્ગેજમેન્ટ કરજો, લીડ્સ ને બધા નાખવાની છે. હવે આપણે ઇન્ક્વાયરી જોતી છે બધાને. એન્ગેજમેન્ટ વાળું એ ફોર્મ વાળું આગળ આવશે આપણે બધું. અત્યારે એન્ગેજમેન્ટ વાળું આખો એની અંદર વોટ્સઅપ ની અંદર લીડ્સ લાવવાની છે. ઓકે, ના ના કાંઈ વાંધો નહીં. કોઈને ઈ કોમર્સ કેવું કઈ બધા લીડ્સ જ છે ને આપણે? બધા લીડ્સ આપણે લીડ્સ જ છે ને? ઓકે, તો બધા એન્ગેજમેન્ટ વાળું આપજો અત્યારે. ઓકે, અવેરનેસ વાળું ને બધું નથી આપવાનું, ખાલી જોઈ લો કઈ રીતે કામ કરે છે. તો એન્ગેજમેન્ટ આપ્યું, બજેટ આપવાનું છે, એડ સેટ બજેટ આપવાનું છે કેમ્પેનની અંદર. બાકી કેમ્પેનમાં આપણે કાંઈ કરવાનું નથી, સીધું વહી જવાનું એડ સેટની અંદર. એડ સેટની અંદર આપણે જેટલું કાલે જોયું એટલી વસ્તુ કરવાનું, નામ આપી દેવાનું આપણી રીતે, કોઈ બી આપો કોઈ ઇશ્યુ નહીં. ઓકે, ક્રિએટ ટેમ્પલેટ નથી કરવાનું કાંઈ, ખાલી નામ જ આપવાનું છે અને મૂકી દેવાનું છે, ઓટોમેટિક સેટ થઈ જાય. તમે જે કંઈ એડિટ કરો છો, ચેન્જ કરો છો, બધા નીચે સેવ થતું જાય. ઓકે, બધું ઓટોમેટિક સેવ થઈ જાય, આપણે કાંઈ કરવાનું નથી. નીચે જોઈ લેવાનું ઓલ એડિટ સેવ લખેલું આવી જાય આ રીતે. એટલે તમે જેટલું અત્યાર સુધી કામ કર્યું, એડિટ કર્યું છે, બધું કેવું થઈ ગયું? સેવ થઈ ગયું છે, ચેન્જીસ તમારા સેવ થઈ ગયા છે. હવે મેસેજ ડેસ્ટિનેશન રાખવાનું છે. જે પેજની અંદર એડવર્ટાઈઝ આપણે આપ્યું છે પેજ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી નીચે કરશું કે ભાઈ મેન્યુઅલી જ રાખશું, ઓટોમાં નહીં રાખ્યું. કેમ કે વાત થઈ રીતે ઓટોમાં લીડ છે બધી આવશે, ફોલોઅપમાં આપણને પ્રોબ્લેમ કરશે. નંબર વગેરે સિલેક્ટ કરી લો. ઓકે, મેક્સિમમ નંબર ઓફ કન્વર્ઝેશન રાખવાનું છે. કોઈ બી લિંક ક્લિક નહીં રાખતા, નકર એડવર્ટાઈઝ તમારે ક્યાં ઓપ્ટિમાઇઝ થાય ક્લિક ઉપર. ટ્રાફિક આવશે, લોકો ક્લિક કરીને વહી જાય, એ આપણે કરવાનું નથી. હવે નીચે આપ્યું ડેલી બજેટ આપો. અત્યારે 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા આપો અથવા 200, એનાથી વધારે આપવાનું નથી. ઓકે, ટેસ્ટિંગ માટે છે, આપો, ટ્રાય કરો. નહીં હજી નથી વધારવાનું, એ હું કહીશ આગળ. 24 કલાક પછી નથી વધારવાનું, અઠવાડિયે એ આવશે, સ્ટ્રેટેજી આવશે, બધું કેટલું વધારવાનું એ બી આવશે. હવે લોકેશન તમારે જે એડવર્ટાઈઝ આપવી છે એ સિલેક્ટ કરો. ઓકે, આપણે કાલે વાત થઈ રીતે કે ભાઈ સુરતને એવું રાખો છો કે ભાઈ, તો તમારે લીડ છે ક્વોલિટી લીડ જોતી છે. જો તમારો ઓપ્શન નીચે બતાવે છે તો એને બંધ રાખવાનો છે. ઓકે, તમારો ઓન છે, તમે બંધ કરી દેજો, નકર લીડ છે બહારની આવશે. તો આને ઓપ્શનને બંધ રાખો, તમે જે ટાર્ગેટ કર્યું છે એની લીડ લાવો. શું થાય? એ નહીં બતાવે, કેમ કે તમે મલ્ટિપલ સિલેક્ટ કર્યા છે, મલ્ટિપલ અથવા તો સ્ટેટ તમે સિલેક્ટ કર્યો છે, એવા કેસમાં નહીં આવે. નાનું એરિયો છે આ રીતનો તો જ આવશે. રેડિયસ ટાર્ગેટિંગ કર્યું છે એવા કેસમાં આવશે, બાકી નહીં આવે. એમાં બતાવશે, મને એની ઇન્ડેક્સ આપજો ને કરે દે. આ રીતે તમે ટાર્ગેટ કર્યો છે ને તો બતાવશે. ખાલી અમરોલી કર્યો છે નહીં તો નહીં આવે. અમુક નેમાં નહીં બતાવે, અમુક કેસમાં નહીં બતાવે. મોટું ટાર્ગેટિંગ કર્યું હશે સ્ટેટ વગેરે તો નહીં બતાવે, બાકી આવશે ઓપ્શન. હવે મેઇન તમારે જોવાનું છે કે ભાઈ આપણે ટાર્ગેટિંગ કરવાનું છે. હવે એમને બ્લેન્ક નથી મૂકી દેવાનું. મિનિમમ એજ વગેરે રાખ્યો તો રાખીએ તો આપણે સેટિંગ્સ કરીએ. હવે કાલે જોયું તું ટાર્ગેટિંગ વગેરે, તો ટાર્ગેટિંગ કરો, એજ ગ્રુપ નાખો, તમારે જે બિઝનેસમાં એજ ગ્રુપ છે તે. જેન્ડર સિલેક્ટ કરો અને ડિટેલ ટાર્ગેટિંગ કરો. ડિટેલ ટાર્ગેટિંગમાં મેક્સિમમ 3 થી 4 તો પોઈન્ટ રાખવાના છે. ઓકે, હાવ 1-2 મૂકીને નથી દેવાના, 3 થી 4 રાખવાના છે. બહુ વધારે નથી કરી દેવાનું, 3-4 જ રાખવો. તે નેરો વેરો નથી કરવાનો. બાજુમાં ઓડિયન્સ જોઈ લેવાનું, 3 લાખ ઉપર ઓડિયન્સ હોવી છે. 3 લાખ ઉપર ઓડિયન્સ નથી તો તમારે ટાર્ગેટિંગ નથી કરવાનું, તો આખું બ્લેન્ક જ રાખો. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે ભાઈ બાકીનું કેટલું કરવાનું છે. આટલું આમાં સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું, આમાં બીજું કાંઈ નથી આવવાનું. બાકી બધું ઓટોમાં સેટિંગ રાખશું. આગળ બહુ બધું છે, આગળ થોડુંક જોશું આપણે એડવાન્સમાં કઈ રીતે ટેસ્ટિંગમાં યુઝ થાય છે. હવે વહી જવાનું છે આપણે ત્રીજામાં, લાસ્ટમાં, આપણી એડની અંદર. અહીંયા તમારી એડની ક્રિએટિવિટી નાખવાની છે. જેમ કે વિડીયો થઈ ગયો, ફોટોસ થઈ ગયો. ઓકે, આપણે વાત થઈ રીતે કે ભાઈ શું કરવાનું છે. લોકેશન મેન્શન કરો ઉપર, એ એરિયા પૂરતી જ લીડ જોતી છે તો. ક્વોલિટી જોતી તો પ્રાઇસ વગેરે મેન્શન કરો ઉપર, હેડરમાં હાઇલાઇટ કરો. ઓકે, વિડીયો પર વિડીયો આલે છે તો ઉપર પ્રાઇસ વગેરે મેન્શન કરો. ઓકે, હાઇલાઇટ કરી દેવાની છે. કસ્ટમર છે ભાઈ, પ્રાઇસ જોઈને જેને બજેટ નથી સીધા બાઉન્સ થયા છે. થોડીક લીડ છે કોસ્ટલી પડવાના ચાન્સ રહે, બટ લીડમાં તમને ક્વોલિટી આવશે. હવે આપણે આવી ગયા છીએ એડની અંદર. ઓકે, એડની અંદર શું કામ કરવાનું છે કે ભાઈ તમારે એડવર્ટાઇઝ આપવાની છે, જે ક્રિએટિવિટી આપવાની છે, જે વિડીયો કસ્ટમરને દેખાય એ વસ્તુ આપણે ડિઝાઇન કરવાની છે. તો પેજ તમે અહીંથી ચેન્જ નહીં કરી શકો. પેજ તમારે ક્યાં ચેન્જ થાય? એડ સેટની અંદર, જે આપણે પહેલા સિલેક્ટ કર્યું છે એની હારે જે તમારું ઇન્સ્ટાગ્રામ કનેક્ટ છે એ અહીંયા ઓટોમેટિક આવી જાય.
ઓકે, વોટ્સઅપની બધું તમારો નંબર ક્યાં સિલેક્ટ થાય? એડ સેટની અંદર. નીચે તમારો આપણો ઓપ્શન છે એડ સેટઅપ. અહીંથી આપણે એડ સેટઅપ કરવાની છે, જે આપણે રન કરવાની છે તે વિડીયો હોય છે કે ફોટો હોય છે કે કોઈ બી આપે. હવે 3 ઓપ્શન છે, ફ્લેક્સિબલ છે, સિંગલ છે અને ક્રાઉઝર છે. હવે ફ્લેક્સિબલ એટલે હું એ પહેલા જોઈ લઈએ. ફ્લેક્સિબલ ની અંદર તમારે વિડીયો આપી દેવાનો છે, ઇમેજ આપી દેવાની છે, મલ્ટિપલ બધી વસ્તુ મલ્ટિપલ ફિક્સ એકારે આપી દેવાની. મેટા શું કરશે? ટેસ્ટિંગ કરશે, એને જે વધારે રિઝલ્ટ આપે છે એ ઓટોમેટિક બતાવશે. ઓકે, એ રીતે એની રીતે પકડી લે. જેમાં તમારું 10 વસ્તુ આપી દો, 2-3 વિડીયો આપો, બાકીના તમે ઇમેજ આપી દો, મેટાની રીતે પકડીને વિડીયો આયકા કરશે, તમારે એડ આયકા કરશે. અથવા ઉપર વિડીયો આપશે, નીચે તમારે ફોટો બી ઘણી વાર બતાવશે, મિક્સમાં આયકા કરશે. ઓકે, એક જ આપણી પાસે છે, બીજું કંઈ ક્રિએટિવિટી નથી. તો આપણે શું કરવાનું છે ભાઈ? સિંગલ વિડીયો અથવા તો સિંગલ ઇમેજ, આમાં તમે કોઈ બી એક વસ્તુ આંકી આપો. કાં તો એક ફોટો આંકી આપો એડવર્ટાઇઝમાં, કાં તો એક વિડીયો આંકી આપો. ઓકે, આપણે અત્યારે સિંગલ આપો. હવે ક્રાઉઝર કેવી વસ્તુ છે, જેમાં તમે 10 ફોટો એડ કરી આપો. કસ્ટમર આવશે, સ્વાઇપ કર્યા કરશે, જોયા કરશે. ઓકે, એ કઈ રીતે થાય? એડ કાર્ડ કરવાના છે, એમાં મલ્ટિપલ ઓપ્શન છે. એક કાર્ડમાં તમે ભાઈ એક તમે રાખ્યો, પહેલા વિડીયો રાખ્યો, કસ્ટમર સ્વાઇપ કરે પછી બીજા ઇમેજીસ આવે છે, તો તમે એ રીતે બી આપણે સેટ કરી આપીએ. ઓકે, એક્ઝામ્પલ તરીકે આપણે એક વિડીયો લેવો, તો આપણે વિડીયો એડ કરીએ છીએ. ફોટો અપલોડ કરો તો ફોટો સિલેક્ટ કરો, વિડીયો અપલોડ કરો તો વિડીયો. ઓકે, આ તો એનિમેશન વાળા વિડીયો છે, આપણે સિલેક્ટ કરી લઈએ. પેજમાં જ છે અત્યારે. ઓકે, આપણે એડ કાર્ડ કરી, ઇમેજ કરવી છે તો ઇમેજમાં જાઓ. ઓલરેડી તમારે પડ્યા હોય તો અહીંથી લઈ શકો. નથી પડ્યા, ડાઉનલોડ કરવા છે, પીસીમાં પડ્યા છે, અપલોડમાં આવી જાઓ. ઓકે, તમારે જે લોકેશન પડ્યું હોય ત્યાંથી તમને અપલોડ કરી શકો. પીસીમાં રાખવાના, અપલોડ ઉપર ક્લિક કરો, જ્યાં તમે ડાઉનલોડ કર્યું છે ત્યાંથી સિલેક્ટ કરી લેવાનું, અપલોડ કરી દેવાનું, એટલે તમારો એ વિડીયો છે આની અંદર આવી જાય. ઇમેજ હોય તો ઇમેજ આવી જાય. એવી રીતે આપણે શું કરીએ કે મલ્ટિપલ સિલેક્ટ કરી આપો. કસ્ટમર આવશે, સ્વાઇપ કર્યા કરશે, જોયા કરે. એવા 10 કાર્ડ એડ કરી આપીએ. બાજુમાં પ્રિવ્યુ બતાવશે કે કઈ કઈ ટાઈપનું તમારી ડિઝાઇન હાલ છે. વોર્નિંગ છે, એને ઇગ્નોર કરો, કાંઈ ઇશ્યુ નહીં. એરર નથી. એરર હશે તો તમને આગળ નહીં જાવ, એ તમને ઓકે એરો બતાવી દે, રેડ કલરનો અથવા બ્લેક કલરનો. આ ટાઈપની તમારી એડ હાલ છે. પહેલા આપણે વિડીયો સિલેક્ટ કર્યો તો પહેલા વિડીયો આવ્યો, વિડીયો પૂરો થાય પછી ઇમેજ બધી કસ્ટમર છે સ્વાઇપ કર્યા કરે અને જોયા કરે. હવે એમાં તમે હેડિંગ છે, ટાઇટલ છે, એ બધું લખી આપવાનું આવે. જેમ કે આપણું હેડિંગ છે, ઓકે, ચેટ વિથ અસ, એ કસ્ટમરને ક્યાં દેખાય? એ દેખાય છે ઉપર. એની નીચે તમે ડિસ્ક્રિપ્શન લખી શકો, પ્રાઇસ લખી શકો. જેમ કે ભાઈ તમે ફ્રી શિપિંગ આપો છો, તમે ફ્રી શિપિંગ વગેરે લખી દો. ઓકે, પ્રાઇસ આપો છો તો પ્રાઇસ લખો, 199 પ્લસ ફ્રી શિપિંગ, 199 પ્લસ સીઓડી, 199 પ્લસ ફ્રી સીઓડી. કસ્ટમરને આઈડિયા રહે કે ભાઈ ફ્રી વસ્તુ છે, ફ્રી શિપિંગ આપે છે, ફ્રી ડિલિવરી આપે છે, અથવા તો સીઓડી આપે છે. ઓકે, લીડ જનરેશન છે, કંઈક બીજું કંઈક બિઝનેસ છે, ઓકે, કંઈક બીજો કંઈક ઓફર તમારે હાલતી હોય તો એ ઓફર મેન્શન કરો. ઓપ્શનલ છે, નો લખો તો બી ઇશ્યુ નહીં. ઓકે, નહીં, એ નથી. 2 થી 5 વર્ડ લોંગ લખવાનું છે, એનાથી વધારે લોંગ નહીં આવે. એકદમ શોર્ટ વસ્તુ જ આવશે. ઓપ્શનલ છે, નહીં લખો તો ચાલશે, પણ હેડિંગ છે કમ્પલસરી લખવાનું છે. ઓકે, ચેટ વિથ અસ, કોલ ટુ એક્શન વાળું હેડિંગ આવશે હંમેશા. જેમ કે લિમિટેડ ટાઈમ ઓફર છે, ઓકે, લિમિટેડ ઓફર છે, હરીઅપ કરો, અથવા ફ્રી ડેમો બુક કરો, ઓકે, ફ્રી કાઉન્સેલિંગ બુક કરો, અથવા ફ્રી અપોઇન્ટમેન્ટ બુક કરો, કોઈ બી વસ્તુ ફ્રી વાળી બતાવો, અથવા તો હા બધું ચાલે. સીઓડી લખતો તો એ તમે લખી શકો. હેડિંગ છે, કોલ ટુ એક્શન હેડિંગ હોવું જોઈએ તમારું. આપણે સિંગલ વાળું જોઈએ. સિંગલમાં કઈ વસ્તુ છે? ઓકે, હવે આપણે બધું કઈ રીતે આવે છે? ક્રિએટ અહીંયા છે ને, એડ કયું છે? ક્રિએટ એડ છે. ઓકે, આઈથી આપણે જો બીજો ઓપ્શન સિલેક્ટ કરશું તો શું થાય? તમે ઓલરેડી જેટલી બી પોસ્ટ કરેલી છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામની અંદર, એ તમે ડાયરેક્ટ સિલેક્ટ કરી શકો. બટ એ નથી કરવાનું આપણે. જેમ કે આપણે સિલેક્ટ પોસ્ટ આપશું ને, તમે ઓલરેડી જે બી પોસ્ટ કરેલી છે, જેમ કે ફેસબુકમાંથી એડ આપ્યું યા તો ઇન્સ્ટાગ્રામમાં, કન્ડિશન એ જ છે કે ભાઈ તમારો આ વિડીયો છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની અંદર સેમ અપલોડ હોવો જોઈએ. સેમ, ઓકે, સેમ ટાઈમ અપલોડ કરેલો હોવો જોઈએ તો એ પકડશે, બાકી નહીં પકડે. બાકી એડવર્ટાઇઝ છે ને 2 પ્લેટફોર્મમાં નહીં હાલે, અમુકમાં હાલશે, અમુકમાં નહીં હાલે. એટલે આ વિડીયો તમારે રાખવો હોય તો બંને પ્લેટફોર્મ ઉપર અપલોડ હોવો જોઈએ સેમ. હવે આને બેનિફિટ શું થાય કે ભાઈ તમારા જે પ્રોફાઇલ અંદર વિડીયો તમે અપલોડ કર્યો છે એમાં લાઈવ, ઓકે, એમાં લાઈવમાં તમને વ્યૂ વગેરે વધશે. કસ્ટમરને બતાવશે, વિઝિટ કરશે ને કે ભાઈ આમાં વ્યૂ વધારે આવેલા છે, લાઈક વગેરે આવેલી છે. બટ એની સાઈડ ઇફેક્ટ એ થાય કે ભાઈ તમને, ઓકે, એના એઆઈના ટૂલ્સ વગેરે છે એ બધા ઓપ્શન નહીં મળે. એઆઈ જે ટેસ્ટિંગ કરવા માટેનો ઓપ્શન છે એ આપણને નહીં મળે, એટલે આનો યુઝ નથી કરવાનો. બીજો બી સાઈડ ઇફેક્ટ છે કે ભાઈ તમે કોઈ કસ્ટમર આવશે, ઓકે, વિઝિટ કરશે,
તો એ શું થાય કે ભાઈ એવું છે ભાઈ વ્યૂ તો વધારે આવ્યા છે બટ લાઇક વગેરે નથી આવી. ઓકે, મેઇન પ્રોબ્લેમ એ થાય. તો આનો યુઝ ક્યારે કરવાનો? જ્યારે તમે અવેરનેસ કરવું છે, બ્રાન્ડિંગ કરવું છે, લાઇક્સ વગેરે વધારવી છે, કોઈ પર્ટિક્યુલર રીલની અંદર વ્યૂ વગેરે વધારવા છે, અથવા તો ઇન્સ્ટાગ્રામની અંદર વિઝિટર વધારવા છે, ત્યારે કેશમાં કરી શકો. ઓકે, બાકી લીડ જનરેશન માટે, રેગ્યુલર માટે, લોંગ ટાઈમ માટે યુઝ નથી કરવાનો. તો આપણે શું કરશું? આઈ થિંક કે ભાઈ ઉપરથી આપણે ક્રિએટ એડ કરી નાખીએ. ઓકે, આપણે ક્રિએટ એડ કરીએ, સિંગલ વિડીયો અથવા સિંગલ ઇમેજ લઈએ. ઓકે, નીચે આપણને ઓપ્શન આવી ગયો કે ભાઈ સેટઅપ ક્રિએટિવ. સેટઅપ ક્રિએટિવ અંદર કાં તો તમે એક વિડીયો એડ આપી શકો, કાં તો એક ફોટોને એડ આપી શકો. આપણે ઇમેજ લેવી છે અત્યારે. ઓલરેડી તમે એકવાર અપલોડ કરી છે તો તમારા અકાઉન્ટમાં બતાવશે. નથી અપલોડ કરેલું, પહેલી વાર છે, તો અપલોડમાં જઈને પીસીમાંથી જ્યાં તમે ડાઉનલોડ કર્યું ત્યાંથી સિલેક્ટ કરી લેવાનું. પછી નેક્સ્ટ ટાઈમ કેમ્પેન બનાવશો તો અપલોડ નહીં કરવું પડે, અહીંયા તમારે સેવ પડેલું હોય. ઓકે, લાઇબ્રેરીમાંથી તમે ડાયરેક્ટ લઈ શકો. જેમ કે આપણે ઇમેજ વગેરે છે આપવી છે, સિલેક્ટ કરો ઇમેજ. ઓકે, નેક્સ્ટ આપતું જવાનું. બધામાં ઓરિજિનલ રાખવાનું છે. ઓકે, હવે આપણને ઘણી વાર જોયું છે એડ વાળે તમારે કોકને આવે તો કેવું થાય કે આ રીતે વિખાઈ જાય. તો તમારી એડવર્ટાઇઝ વિખાયું કામ જાય છે? આ રીતે ક્રોપ થઈ જતી હોય. રિપ્લેસ કરીએ એકવાર. આ રીતે એડવર્ટાઇઝ આવે વિખાય. તો વિખાઈને એટલે આવે કેમ કે તમે જે એડવર્ટાઇઝની ડિઝાઇન બનાવેલી છે, ફોટો, એ કેવો હશે કે ભાઈ સ્ક્વેર સાઇઝ છે, અને આની કઈ છે 1080 બાય 1920. ઓકે, તો ડિઝાઇનરને તમારે કેવું પડે કે ભાઈ અલગ અલગ સાઇઝમાં બનાવીને આપે. બટ અત્યારે કોઈ ઇશ્યુ નથી, સેમ સાઇઝમાં આવશે તોય તમારી એઆઈ છે મેટાનું, એ તમારું પોસ્ટને રીડિઝાઇન કરી નાખશે. ઓકે, પહેલા કરવું પડતું, અત્યારે જરૂર નથી. હવે અત્યારે તમારે એટલું કરવાનું છે કે ભાઈ સ્ક્વેર છે, કાંઈ વાંધો નહીં, બધામાં ઓરિજિનલ સિલેક્ટ કરીને રાખો. ઓકે, આપણે બધામાં ઓરિજિનલ કરી દીધું. તો ભાઈ નવી ડિઝાઇન પડી છે અલગ સાઇઝમાં, તો રિપ્લેસ કરી શકો. અહીંથી રિપ્લેસનું બટન આપ્યું છે, રિપ્લેસ ઉપર ક્લિક કરો. અપલોડમાં જઈને જે નવી ડિઝાઇન છે એ સિલેક્ટ કરો, એટલે ત્યાં તમારે આવી જાય. ઓકે, આપણે સિલેક્ટ કરવું તો આવી જાય. જેમ કે આપણે આ બીજી સિલેક્ટ કરીએ ને તો એ ડિઝાઇન તમારી ચેન્જ થઈ જાય. ઓકે, તો રીલ સ્ટોરી છે ત્યાં તમારી ફૂલ સ્ક્રીન વાળી જે ડિઝાઇનરે તમને ડિઝાઇન આપી છે તમે આપી શકો. તો આપણે ઓરિજિનલ જ રાખશું અત્યારે બધામાં. હવે નેક્સ્ટ આપીએ. હવે તમારા પ્રાઇમરી ટેક્સ્ટ. પ્રાઇમરી ટેક્સ્ટ ઉપરથી મેટા છે તમારા એડિટરને હજી ઓપ્ટિમાઇઝ કરશે. ઓકે, આપણે એને ઓલા પણ ટાર્ગેટિંગ કર્યું કે ભાઈ તમારી પ્રોડક્ટ છે કોના માટે છે? હેલ્થ બ્યુટી માટે છે, વેટ લોસ માટે છે, ઓકે, કે ભાઈ ચિલ્ડ્રન માટે છે, કાં તો ફોટોશૂટ માટે છે, XYZ ફોટોગ્રાફી, કોઈ બી તમારો બિઝનેસ છે ત્યાં તમે ટાર્ગેટિંગ વગેરે કર્યું. બ્યુટી પાર્લર હોય કે કોઈ બી હોય, ટ્રેનિંગ આપતા હોય. બટ હજી તમારે વધારે ક્વોલિટી જોતો છે, વધારે જેન્યુન હજી ફિલ્ટર કરવા છે એમાં, તો તમારું મેઇન પોઈન્ટ શું હોવો જોઈએ? ભાઈ પ્રાઇમરી ટેક્સ્ટ હોવો જોઈએ. પ્રાઇમરી ટેક્સ્ટ અંદર તમે જે બી કન્ટેન્ટ લખો છો તો એનું મેટાનું એઆઈ છે, સમજશે, વાંચશે, રીડ કરશે, લોકોને એ પ્રમાણે ઓપ્ટિમાઇઝ કરીને તમારી એડવર્ટાઇઝ શું કરશે કે ભાઈ પ્રેઝન્ટ કરશે, ડિલિવરી કરશે. તો પ્રાઇમરી ટેક્સ્ટમાં કઈ કઈ રીતે આવવું જોઈએ કે તમારા જે બિઝનેસ છે રિગાર્ડિંગ આવવા જોઈએ. ઓકે, પોઈન્ટ આવવા જોઈએ બધા મેઇન. તો પ્રાઇમરી ટેક્સ્ટ આપણે ક્યાં લખશું? ચેટ જીપીટીમાં આવી જવાનું. ઓકે, સિમ્પલ વસ્તુ છે, ગૂગલમાં આપણે ચેટ જીપીટી લખવાનું. એઆઈ ટૂલ બધા વાપરતા જ હશે મોસ્ટ ઓફ. ચેટ જીપીટી લખો, પહેલી જ વેબસાઇટ આવે, લોગિન કરી નાખો ગૂગલની હારે ડાયરેક્ટ. પહેલી જ વેબસાઇટ છે ઓપન એઆઈ. ઓકે, ગૂગલને લોગિન કરી નાખવાનું છે. લોગિન કર્યા પછી આપણને પેનલ આવી જાય. નોર્મલ આપણે વોટ્સઅપમાં જે રીતે વાત કરવી છે એ રીતે જ વાત કરવાની છે. ઓકે, આઈ થિંક તમે નવી ક્રિએટ ચેટ કરવાની છે, ન્યૂ ક્રિએટ કરી ચેટ, એટલે નવું આપણને એક વાતચીત કરવા માટે બ્લેન્ક જગ્યા મળી ગઈ. હવે આને વાત કરવાની છે કઈ રીતે કે ભાઈ આને કહેવાનું છે એઆઈને. હવે ચેટ જીપીટી શું છે? એ ટૂલ છે, બધાને આઈડિયા છે બેઝિક. હવે આને ગુજરાતીમાં જ લખવાનું છે. આપણે જે રીતે વોટ્સઅપમાં લખવી છે એ રીતે જ લખીએ છીએ કે ભાઈ તમે હું પહેલી લાઈનમાં ક્લિયર લખો કે ભાઈ તમારે હું એડવર્ટાઇઝ આપવા માંગુ છું. ઓકે, જેમ કે આપણે મેટા એડની અંદર તમે એનો એડ આપો છો, જેમ કે તમારે સલૂન વગેરે છે તો એની લખો કે ભાઈ મારે મેટાની અંદર સલૂનની વિડીયોની એડ હાલે છે. ઓકે, અથવા મેં લખ્યું છે એક્ઝામ્પલ તરીકે કે મારે ભાઈ મેટા એડનો કોર્સ માટેની એડ ચલાવવાની છે. ઓકે, તેના માટે બીજી લાઈનમાં લખ્યું કે મારે શું જોતું છે? કોર્સની એડ માટે મારે જોતું છે પ્રાઇમરી ટેક્સ્ટ. ઓકે, ક્લિયર કરી દીધું. ત્રીજી લાઈનમાં આપણે એને એ કહેવી છે કે ભાઈ મારો બિઝનેસમાં કઈ કઈ વસ્તુ છે. ઓકે, જેમ કે મારો બિઝનેસ છે
ઓકે, મારે કોર્સ છે બટ એ કોના કોના માટેનો કોર્સ છે? હવે તો આપણે કીધું કે ભાઈ ખાલી ને ખાલી બિઝનેસ ઓનર માટે જ કોર્સ છે, બીજા કોઈ માટે નથી. ઓકે, તો તમારે કહી દેવાનું કે ભાઈ તમારી પ્રોડક્ટ છે કોના માટે છે? ફિમેલ માટે છે, વેટ લોસ છે તો ભાઈ વેટ લોસ, જેનો હાઈ વેટ છે, જેને વેટ લોસ કરવો છે એના માટે જ તમારી પ્રોડક્ટ છે, ક્લિયર કહી દેવાનું. ઓકે, તો એને કહી દેવાનું ભાઈ તે પ્રમાણે ટાર્ગેટિંગ હોવું જોઈએ. હવે તે પ્રમાણે ટેક્સ્ટ ને બધા હોવા જોઈએ. ઓકે, હાઈ ક્વોલિટી લીડ આવે તે પ્રમાણે આપણે ક્લિયર કીધું કે ભાઈ હાઈ ક્વોલિટી લીડ્સ આવે તે પ્રમાણે કીવર્ડ્સ વગેરે નાખવાના છે. ઓકે, બીજું બી કહી દીધું કે ભાઈ ઓફલાઈન કોર્સ નથી, ઓનલાઈન આપણે ઓનલાઈન નથી કરાવતો, ઓફલાઈન જ કરાવીએ છીએ. એ બી ક્લિયર થઈ ગયું, મેન્શન થઈ ગયું. બરાબર, તો તમારા બિઝનેસમાં કઈ ઓફર આવે છે એ બી તમે અહીં લખી શકો કે ભાઈ તમારે બાય વન ગેટ વન આવે છે, 50% ઓફ આવે છે, હર્બલ છે, ઓર્ગેનિક છે, કયા કયા ફીચર્સ અંદર એડ કરેલા છે, કઈ કઈ ઓકે ઇન્ગ્રીડિયન્ટ ફ્રી કરેલા છે, કઈ કઈ વસ્તુ અંદર છે, ઓકે કેમિકલ વસ્તુ નથી, ઓકે બધી વસ્તુ ક્લિયર કહી દો. જેટલી મેક્સિમમ તમે પ્રોડક્ટની ડિટેલ આપો છો, મેક્સિમમ તમારી સર્વિસની ડિટેલ આપો છો, મેક્સિમમ જેટલું આપશો, ઓકે તમારી ઓફર વગેરે છે, કઈ રીતે પેકેજ વગેરે તમે બનાવેલા છે, પેકેજમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ છે, પ્રાઇઝિંગ કેટલું છે, બધી વસ્તુ ક્લિયર આપી દેવાની. ઓકે, બધી વસ્તુ ક્લિયર આપ્યા પછી એને કહી દીધું કે ભાઈ મારે સુરતમાં જ લોકેશન છે, એટલે મારો ઓફલાઈન કોર્સ છે સુરત પૂરતો જ છે, તો મારે સુરતની લોકેશનની એડ આવી જોઈએ. તો એના માટે સુરતનું લોકેશન છે શું કરવાનું છે કે ભાઈ એડ કરવાનું છે. આ ઓપ્શનલ છે, તમારે જો ઈ લાઈફ ટાઈપનું હોય, ઓકે પર્ટિક્યુલર એરિયા પૂરતું જ હોય તમારે તો મેન્શન કરો, બાકી આને કાંઈ નથી કરવાનું. ઓકે, બાકી જવા દેવાનું. ઓકે, લાસ્ટ આપણે કહી દીધું કે ભાઈ આ જે છે એન્ડ કઈ રીતે કરવાનું છે કે ભાઈ એક સ્ટ્રોંગ સીટીએ લાઈન છે. હવે સીટીએ લાઈન શું છે? સીટીએ લાઈન કોલ ટુ એક્શન લાઈન છે, જે લોકો વાંચીને એક્શન લે. ઓકે, અર્જન્સી ઊભી કરશે, લિમિટેડ ટાઈમ ઓફર કરશે, કોઈ બી વસ્તુ છે. તો આપણે કીધું કે ભાઈ એન્ડ કરવાનું છે કોને યાર? એક સ્ટ્રોંગ સીટીએ લાઈન, ઓકે જેથી લોકો એક્શન લે. પણ કઈ ટાઈપની સીટીએ લાઈન? મેં એને કહી દીધું કે ભાઈ મારે ફ્રી ડેમો બુક કરવા માટેની રાખવાની. તમારામાં કઈ ઓર્ડર ના આવશે, બાય ના આવશે, લિમિટેડ ટાઈમ ઓફર છે, બાય વન ગેટ વન ફ્રી હાલતો હોય, હરિઅપની એ ટાઈપનું તમે મેન્શન કરી આપો. કાંઈ આઈડિયા નથી તમને, કાંઈ નહીં, બ્લેન્ક મૂકી દો, ખાલી કહી દો કે ભાઈ એન્ડ કરવાનું છે સ્ટ્રોંગ સીટીએ લાઈન, બાકીના ઓપ્શન છે એને હાથે લઈ લે. ઓકે, મારી પાસે શું હતું કે ભાઈ એક છે કે મારે ડેમો બુક કરાવવા હતા, તો મેં એને કહી દીધું કે ભાઈ ફ્રી ડેમો બુક કરવાના છે. લાસ્ટમાં છે કે ભાઈ તમારે કઈ લેંગ્વેજમાં જોતું છે. ઓકે, પ્રાઇમરી ટેક્સ છે કઈ લેંગ્વેજમાં જોતા છે આપણે કહી દેવાનું. આપણે એને કહી દીધું કે ભાઈ ઇંગ્લિશમાં જોતા, તો એ તમને ઇંગ્લિશમાં આપશે. નક્કર ગુજરાતીમાં આપી દે. કેમ ગુજરાતીમાં આપી દે? આપણે વાતચીત કઈ રીતે કરી છે? ગુજરાતી લેંગ્વેજમાં કરી છે, એટલે તમને રિઝલ્ટ છે બધું ગુજરાતીમાં આપશે. તમારે ઇંગ્લિશમાં વગેરેમાં જોતું છે રિઝલ્ટ, તો આપણે ઇંગ્લિશ કહી દેવાનું. ઓકે, બસ એટલી વાત, એટલું જ કરો એટલે એના બેઝ ઉપર તમને મલ્ટિપલ પ્રાઇમરી ટેક્સ્ટ આપી દે. જેમ કે આપણે ઓકે પેલું પ્રાઇમરી ટેક્સ્ટ આપ્યું, હવે આને કાઉસમાં કહી દીધું આ શું છે કે ડાયરેક્ટ ફિલ્ટરિંગ કરીને તમને આપે છે. આ એવું ઓડિયન્સ છે જે ફિલ્ટર થઈને તમને મળશે. હવે તો આમાં વધારે ફોકસ શું કર્યો છે? બિઝનેસ ઓનર માટે અને ઓફલાઈન કોર્સ માટે. ઓકે, દેખાય? ઓફલાઈન કોર્સ બી કર્યો છે, બિઝનેસ ગ્રોથ માટે કરેલો છે, અને સુરત લોકેશન. પહેલી જ લાઈનમાં એને હું બધી વસ્તુ મારી હતી ક્લિયર એને મેન્શન કરી દીધી. ઓફલાઈન કોર્સ છે, બિઝનેસ ઓનર માટે છે, અને ક્યાં છે? સુરતની અંદર છે. એટલે મારી જે બારની લીડ આવતી હતી, મેટાનો આઈડિયા આવી ગયો મારી લીડ ક્યાં આપવાની છે, મેટાનો આઈડિયા આવી ગયો કે ભાઈ મારું લોકેશન ક્યાં છે, તોય થોડું ઘણું તો બતાવવાના છે. બટ બાર જે વાંચે છે એને પહેલી લાઈનમાં ક્લિયર થઈ ગયું, એ સીધા બાઉન્સ થઈ જાય. ઓકે, તો આગળ જતા આપણને બેનિફિટ છે. તો આપણને લોકેશન બી આપી દીધું, તો તમે તમારું લોકેશન વગેરે એડ કરવાનું રહે. એની નીચે તમે એક્સ્ટ્રા બી એડ કરી શકો કે ભાઈ તમારો કોન્ટેક્ટ નંબર છે XYZ, ઓકે આપણે એડ કરી શકીએ. બીજી બી આપણને લાઈન આપી, ઓકે પ્રોબ્લેમ સોલ્વિંગ છે. ઓકે, પ્રોબ્લેમ વાળી લાઈન આપી. જે લોકો બિઝનેસ ઓનરને કંઈક પ્રોબ્લેમ આવતો હશે, ઓકે માર્કેટિંગમાં પ્રોબ્લેમ આવશે, ગ્રોથમાં પ્રોબ્લેમ આવતો હશે, એ લોકોને કયું આ કન્ટેન્ટ વાળી મારી એડ દેખાય. તો બધા આપણને અલગ અલગ કન્ટેન્ટ વાળી શું કરી દીધી છે કે ભાઈ પ્રાઇમરી ટેક્સ્ટ આપી દીધા, હાઈ ક્વોલિફાઈડ આપી દીધી છે. ઓકે, હાઈ લીડ ક્વોલિટી, હાઈ ક્વોલિટી વાળી આવશે. આ શોર્ટકટમાં મતલબમાં ફોકસ કરે, જલ્દી શોર્ટ અને ફોકસ વાળું તમને કન્ટેન્ટ આપી દીધું. તો હવે એને કેટલા આપ્યા? 5 કન્ટેન્ટ આપી દીધા છે અલગ અલગ ડિફરન્ટ. દેખાય? હવે બસ આપણે સિમ્પલ કોપી કરવાનું છે, આમાં માઇનર ચેન્જીસ કરી નાખવાના છે. જેમ કે લોકેશન વગેરે આપણને નથી આપ્યા, બસ આપણે આપણું લોકેશન નાખી દો, આપણું એડ્રેસ નાખી દો. હવે આ રીતે આપણે કોપી કરતા જવાના 5 અને 1 to 1 ક્યાં નાખવાના છે? ફિલ કરી દેવાના છે આની અંદર, પ્રાઇમરી ટેક્સ્ટની અંદર. પ્રાઇમરી ટેક્સ્ટ એટલે તમારું કેપ્શન. ઓકે, જે તમારું કેપ્શન આવે છે, પોસ્ટની નીચે દેખાય છે, પોસ્ટની ફેસબુકમાં પોસ્ટની ઉપર દેખાય છે, એ વસ્તુ છે. હવે પ્રાઇમરી ટેક્સ્ટ આપણે બધા નાખવાના છે. મેટા શું કરશે? કસ્ટમરના બિહેવિયર, ઇન્ટરેસ્ટ, બિહેવિયર ઉપર જે તમારી રિઝલ્ટ આપે છે, જે ક્લિકેબલ કરે છે, એ ઓટોમેટિક ઉપર લાવી દે. ઓકે, એક એડ કર્યું, નીચે પ્લસ કરો. ઓકે, બીજું તમને જે આપેલું છે એ 1 by 1 બધા એડ કરો. અથવા તમને એક જ આપે છે તો એને કયો કે ડિફરન્ટ આપે અને 5 આપે ટોટલ, તો તમને 5 લખીને આપશે.
હું સિમ્પલ વાત કરતી જ જવાના, એ ચેટ આપણને આપેલું છે, જે જોતું વાત કરો, રિપ્લાય કરો, તમને આપશે. હવે આપણે હેડલાઇન જોતી છે તો આપણે એને કહી દઈએ કે ભાઈ ઓકે 4 થી આપણે કીધું કે ભાઈ 4 થી 5 લોંગ વર્ડ લોંગ જોતી છે અને કોલ ટુ એક્શન વાળી હેડલાઇન જોઈએ છે, બસ તો એ આપણને રીતે આપી દે. આપી દીધું બુક વાળું. કેમ આપણે કોલ ટુ એક્શન બટનમાં રાખ્યું હતું બુક માટે, તો બુક ડેમોને આપવા માંડ્યા. હવે એને જો બધા ડિવાઈડ કરીને આપ્યા છે તો બધામાંથી એક એક બબે લઈ શકો. આ સ્ટ્રોંગ છે, સેફ છે, ઓકે, અર્જન્સી અને સિક્યોર તમારે ચીટ કરવા માટેનું છે, અર્જન્સી ઊભી કરતા વર્ડ છે, લોકેશનને ફોકસ કરતા વર્ડ છે, બધામાંથી આપણે એક એક નાખવાના, એટલે આપણે એડવર્ટાઇઝ પ્રોપર ઓપ્ટિમાઇઝ થાય, પ્રોપર કન્ટેન્ટ વાળાને જાય. નો ગમે તો ના પાડી દેવાની, લખી દેવાનું ભાઈ નથી મજા આવતી, બીજું લખીને તો બીજું લખીને આપશે. ઓકે, લખવું નથી, સીધું માઇક બી આપેલું છે, વાતચીત કરો, માઇક ઓન કરો, ઓકે, અને તમે એને ગુજરાતીમાં વાત કરો તો તમને બધું લખીને આપી દે. તો એ તો આપણે પાંચે પાંચ અહીંયા શું કરવાનું, પ્રાઇમરી ટેક્સ્ટ નાખશું 1 બાય 1 ક્લિક કરીને. નીચે પાંચે પાંચ તમારે હેડલાઇન નાખવાના છે. એક નાખ્યું પ્લસ કરો, બીજા હેડિંગ નાખો, ઓકે, બધા યુનિક રાખવાના છે. ડિસ્ક્રિપ્શનની જરૂર નથી, ઓપ્શનલ છે, ઓકે, કાંઈ જરૂર નથી, એને કાઢી આપો. મેઇન આ બે છે, આ બેને જરૂરીથી નાખવાના. કોલ ટુ એક્શન બટન કે ભાઈ હું રાખવું છે બટન તમારી એડવર્ટાઈઝમાં, ઓકે, લર્ન મોર રાખવું છે, શોપ નાવ રાખવું છે, સબસ્ક્રાઇબ રાખવું છે, ઓર્ડર નાવ રાખવું છે, કોઈ બી તમે એડ રાખી શકો. લીડ જનરેશન કરો છો તો આ રાખી શકો લીડ્સ માટે. એક જ એની રીતે લઈ લે. કોલ ટુ એક્શન બટન રાખ્યું. હવે આપણે કરી દઈએ નેક્સ્ટ કરી દઈએ. હવે તમારે એઆઈ ના બધા ઓપ્શન આવી ગયા. હવે એઆઈ વાળું તમારું શું છે કે ભાઈ એઆઈ શું કરશે કે તમારી એડવર્ટાઇઝની ક્રિએટિવિટી વગેરે ચેન્જ કરી નાખશે. બધા ઓપ્શન ઓન કરી દેવાના છે. હવે આપણે જે પ્રાઇમરી ટેક્સ્ટ લખ્યા હતા, ઓકે, એને કેવું કર્યું, આપણે હેડલાઇન જે લખ્યું તેને પ્રોપર સેટ કરી દીધું એઆઈ. પ્લસ કે ભાઈ તમારી પોસ્ટ કેવી હતી, નાની એવી હતી, તો એને શું કર્યું ભાઈ બેકગ્રાઉન્ડ વગેરે આખી રીડિઝાઇન કરી નાખી છે. તો આ રીતે આખી પોસ્ટ વગેરે તમારે ડિઝાઇન કરી નાખશે. હવે મ્યુઝિક વાળો ઓપ્શન છે ને બહુ યાદ કરીને ઓન જ રાખવાનો. તમારી પોસ્ટની અંદર કાંઈ મ્યુઝિક વગેરે નથી તો કસ્ટમર શું એક્શન લે, ઓકે, હોલ્ડ શું કરીને જોહે. હવે ઓન કરશું તો શું થાય કે ભાઈ કસ્ટમરની અંદર જે બી ફીડમાં જે બી મ્યુઝિક ટ્રેન્ડ હાલે છે, ઓકે, એ મ્યુઝિક તમારે પોસ્ટની અંદર ઓટોમેટિક આવી જાય. એ મ્યુઝિક નથી રાખવા, તમારે તે સિલેક્ટ કરવા છે, તો નીચે કસ્ટમાઇઝનો ઓપ્શન આપ્યો છે, ઓકે, કસ્ટમાઇઝમાં વયા જાઓ, અહીંથી મેન્યુઅલી સિલેક્ટ કરો. મેન્યુઅલી તમને જે બી 2-5 મ્યુઝિક ગમે છે એ સિલેક્ટ કરી લો. તમે અપલોડ ન કરી શકો. આ લોકો જે આપ્યા છે એમાંથી તમારે સિલેક્ટ કરવાના રહે. 3 થી 5 તમને મજા આવે એટલે સિલેક્ટ કરી લો. મેટા શું કરશે, કસ્ટમરના ફીડમાં એના નિયર બાય ઇન્ટરેસ્ટમાં અથવા જે ટ્રેન્ડમાં હાલે છે એ મ્યુઝિક ફિટ કરી દે. બટ બેસ્ટ ઓપ્શન છે કે ભાઈ ઓટોમેટિક રાખો, ઓકે, એની રીતે કરવા દો. જે સામેવાળાના ફીડમાં જે ટ્રેન્ડમાં હાલતું હશે એને એ મ્યુઝિક બતાવશે. એટલે તમારી પોસ્ટ શું થાય કે ભાઈ લોકો ઊભા રહી જાય, ઓકે, હુક લાઇનના કારણે હુક લાઇન તરીકે કામ કરશે. લોકો તમારી પોસ્ટ જોવા માટે ઊભા રહે. ઓકે, ટેક્સ્ટ ઇમ્પ્રુવ. હવે ટેક્સ્ટ ઇમ્પ્રુવનો ઓપ્શન ઓન કરવાનો જ છે, નકર તમે જે પાંચે પાંચ પ્રાઇમરી ટેક્સ્ટ લખ્યા છે, પાંચે પાંચ હેડિંગ લખ્યા છે, 5 ડિસ્ક્રિપ્શન લખ્યા છે, એ કાંઈ કામ કરશે નહીં. ઓકે, ટેક્સ્ટ ઇમ્પ્રુવ શું કરશે કે ભાઈ તમે જેટલા બી હેડિંગ પ્રાઇમરી ટેક્સ્ટ વગેરે લખ્યા છે એમાંથી ઓટોમેટિક એ લઈ લે જે વધારે પરફોર્મ કરે છે તે. મેટા શું કરશે, પેલું અઠવાડિયું ટેસ્ટિંગ કરશે, અલગ અલગ ડિફરન્ટ બતાવશે, જેમાં વધારે રિઝલ્ટ આવે છે જેમાં વધારે ક્લિક આવે છે એ મેટા ઉપર બતાવશે, બાકીના છે એડ કરી નાખશે. એનિમેશન વગેરે તમારી પોસ્ટમાં થોડુંક માઇનર એનિમેશન એ બધું એડ કરી દે. ઓકે, બધા ઓપ્શન આપણે ઓન કરવાના છે, ડન આપો એટલે તમારી આખી એડ શું થઈ ગઈ, સેટઅપ કમ્પ્લીટ. મિસ થઈ ગયું છે, ચેન્જ કરવા છે, બધા ઓપ્શન તમને અહીં પાછા મળશે. ઓકે, આપણે એડ ક્રિએટિવમાં આવી ગયા, નીચે સ્ક્રોલ કરતા તો બધા પ્રાઇમરી ટેક્સ્ટ તમે લખ્યા તે અહીં જોવા મળી ગયા. ચેન્જીસ વગેરે કરવા છે, એડિટ વગેરે કરવા છે, કરી શકો. ઓકે, હેડલાઇન આવી ગયા, ચેન્જીસ એડિટ કરી શકો, બધું કોલ ટુ એક્શન બટન ચેન્જ કરી શકો. તમારે એઆઈ નો ઓપ્શન ઇન્વેસ્ટમેન્ટને ચેન્જ કરવા છે, ઓકે, તો એનો બી ઓપ્શન છે, એડિટ ઉપર ક્લિક કરો તો એ બધા ઓપ્શન તમને કેવા મળે છે, ફરીથી અહીંયા જોવા મળી જાય. ઓકે, એનાથી વધારે મળશે, સ્ક્રોલ કરશો ને એટલે આવી ગયા. કોમેન્ટ વગેરે છે, ઓકે, તમારું બટન છે ડિઝાઇન કરી નાખશે આ રીતે. અત્યાર સુધી નોર્મલ બટન આવતા, ઓકે, ભાઈ વોટ્સઅપમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો. હવે આ શું કરશે એઆઈ, સામેવાળા વ્યક્તિને જેમાં મજા આવે છે, જે લોકો ક્વેશ્ચન વાળું ફાઇન્ડ કરતા હોય તો એને ક્વેશ્ચન વાળા ટાઈપનું બટન બનાવીને આપી દે. કોઈક આન્સર ટાઈપનું બટન બનાવતા હશે, કોઈક અર્જન્સી ટાઈપનું ગોતતા હશે લોકો, તો એ ટાઈપનું બટન બનાવીને બતાવી દે. ઓકે, કસ્ટમાઇઝ કરી નાખશે, ઇમોજી હતા મૂકી દે, બધું બનાવી નાખશે, કન્ટેન્ટ વગેરે ચેન્જ કરી નાખશે.
બાકી આપણે નોર્મલ આપણે હાથે ચેન્જ નથી કરી શકતા. હવે એમાં બી કસ્ટમાઇઝ ઓપ્શન આપ્યો છે. એમાં તમે જોઈ શકો કેટલા પ્રકારના છે, અલગ અલગ છે. આ એની રીતે બનાવ્યા કરશે અને એની રીતે કસ્ટમરને બતાવ્યા કરે. ઓન જ રાખવાનું. કોમેન્ટ વગેરે છે, મલ્ટિપલ કોમેન્ટ આવી છે. તમારી બ્રાઇટનેસ હાઈ કરી દે, ફોટો ડલ છે, HD ક્લિયરિટી નથી દેખાતું, હાઇલાઇટ નથી થતો ફોટો, તો બ્રાઇટનેસ વધારી દે ફોટોને. બાકી તો આ બધા ઓપ્શન પ્રોડક્ટમાં ચાલે, બાકી નહીં ચાલે અત્યારે. ઓન રાખો, જે હાલતા હશે પકડશે, બાકીના નહીં પકડે. હવે સેવ કરી દેવાના. ક્રિએટિવ સેટઅપ ને બધું આપણે નથી જોવાનું. મેસેજ ટેમ્પલેટ જોવાનું છે આપણે હવે. મેસેજ ટેમ્પલેટ શું છે કે ભાઈ કસ્ટમર આપણને શું મેસેજ કરે છે. હવે કસ્ટમરને કંઈક સવાલ જવાબ તો હોય ને બેઝિક, તે તમે એડિટ કરી શકો. જેમ કે સ્ટાર્ટ છે, આપણે એડિટ ઉપર ક્લિક આપી દઈએ. આઈ થિંક કસ્ટમરને તમે શું કરી શકો કે ભાઈ મેસેજ મોકલી શકો. આ આપણા તરફથી જાય ઓટોમેટિક મેસેજ. ક્યારે જાય? કસ્ટમરે તમારું એડવર્ટાઇઝ જોઈને વોટ્સઅપ ખોલ્યું તો એને ઓટોમેટિક મેસેજ વહી જાય. તો મેસેજ તો ગયો, પણ તમારે બટન રાખવું છે કોલ નાઉનું, તો બટન રાખી શકો. એ ઓપ્શન આપ્યો છે આપણને. જેમ કે કોલ નાઉનું બટન રાખીશ તો હારવાર બટન વહી જાય. તો કસ્ટમર ત્યાંથી તમને ડાયરેક્ટ કોલ કરે છે. બટ કોલ ક્યાં લાગશે? વોટ્સઅપની અંદર જ લાગશે. ઓલો બહારનો કોલ નહીં લાગે. વોટ્સઅપ કોલ કરીએ છે. ઓકે, નંબર તમારો જે કનેક્ટર છે એ અહીંયા બતાવશે. વેબસાઇટમાં લઈ જવા છે તો વેબસાઇટ નાખવો અહીંયા. ઓકે, URL જે નાખશો એ વેબસાઇટ ઉપર લઈ જાય કસ્ટમરને. બટન નથી રાખવું તો ના પાડી દો. ઓકે, નો બટન રાખી દો. કન્ટેન્ટ વગેરે ચેન્જ કરવું છે તમારે. ગુજરાતીમાં કસ્ટમર વધારે આવે છે તો આખું ગુજરાતીમાં કન્ટેન્ટ કરી નાખો. ઓકે, આનું ટ્રાન્સલેટ કરીને. પછી નીચે આપણે જોઈએ કે શું છે કે ભાઈ આપણે કોઈ બી એડવર્ટાઇઝ પર ક્લિક કરીએ તો ઓટોમેટિક કેવું હોય કે કંઈક એક મેસેજ ટાઈપ થઈને આવતો હોય, અથવા તો 4 થી 5 મેસેજ કેવો હોય લાઈનમાં આવતો હોય. આપણે ક્લિક કર્યું એટલે કસ્ટમરને સીધો આપણા આવી જાય મેસેજ. તો એ મેસેજ અહીંથી આપણે સેટ વગેરે કરી શકો. તો એને કહેવાય પ્રી ફિલ મેસેજ. પ્રી ફિલ મેસેજ કેવો છે? પહેલેથી ફિલ થયેલો હોય. ઓકે, આ રીતે પહેલેથી આપણે જોઈએ કે ફિલ થઈને આવે. ના તમે આપણે સવાલ પૂછવાના છે કસ્ટમરને કે ભાઈ કસ્ટમર તમને શું સવાલ પૂછતો હોય. ઓકે, જેમ કે ભાઈ પ્રોડક્ટની પ્રાઇસ શું છે આપણને કન્ટિન્યુ પૂછતા હોય, કે ભાઈ અવેલેબલ છે કે નહીં, કોઈ ઓનલાઈન છે કે નહીં, કઈ રીતે ઓર્ડર કરવો. આ બધા બેઝિક સવાલ કેવા હોય કસ્ટમરને જે આપણને રેગ્યુલર પૂછતા હોય કે ભાઈ ઓર્ગેનિક છે કે નહીં, ઓકે, પેકેજ કેટલા સુધી ઓફર છે, આ ઓફર કેટલા ટાઈમ સુધી અવેલેબલ છે, લોકેશન ક્યાં છે તમારું, એડ્રેસ મોકલો. XYZ તમને આઈડિયા હશે તમારા બિઝનેસમાં કે ભાઈ તમને કસ્ટમર છે કયા સવાલ છે બેઝિક પૂછે છે નોર્મલ ડેઈલી, તો એ સવાલ બસ આપણે એ નાખવાના છે. એટલે કસ્ટમરને લખવો ન પડે સવાલ. કસ્ટમર ખાલી ક્લિક કરશે એટલે એના તરફથી આપણને સવાલ પૂછી લે. હવે નીચે બી બીજો ઓપ્શન છે ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન. આ તમે મલ્ટિપલ એડ કરી શકો. 5 ક્વેશ્ચન તમે એડ કરી શકો. જેમ કે કસ્ટમર તમને દર વખતે પૂછે છે કોઈ ચેટમાં અવેલેબલ છે કે નહીં, તો એ નાખી દો. આપણને નકરા કસ્ટમર એમ પૂછતા હોય સવાલ કે ભાઈ પ્રોડક્ટની પ્રાઇસ શું છે, તો પ્રોડક્ટની પ્રાઇસ લખી દો. તો કસ્ટમર શું કરશે? ક્લિક કરશે એટલે આપણને સીધો મેસેજ આવી જાય. કસ્ટમરને લખવું નહીં પડે. બેઝિક હોય કે ભાઈ લોકેશન ક્યાં છે એ તમારે નાખવું છે, તો એડ્રેસ વગેરે કસ્ટમર પૂછે છે તો એડ્રેસ નાખી દો. તો તમે સવાલ તો કસ્ટમરે પૂછ્યા તમને, હાલો આ ઓકે, બટ એનો જવાબ આપણે ફિક્સ હશે. જેમ કે ભાઈ ચેટનો છે તો ફિક્સ છે, પ્રાઇસ છે તો ફિક્સ છે. હવે એડ્રેસ કોઈ કસ્ટમર પૂછે તો ફિક્સ છે. ઓકે, કેમ ફિક્સ છે પ્રાઇસ વગેરે? કેમ કે એડવર્ટાઇઝ હાલે છે તો એડમાં જે કસ્ટમરે જોયું છે એ પ્રોડક્ટનો સવાલનો જવાબ પૂછે છે. એ પ્રોડક્ટની કસ્ટમર શું કરે? પ્રાઇસ પૂછે છે. તો એનો જવાબ તમે આઈ થિંક ઓટોમેટિક રિપ્લાય આપી શકો. જેમ કે ક્વેશ્ચન 1 છે, આપણે એમ પૂછ્યું કસ્ટમરને કે કોઈ ચેટની અંદર અવેલેબલ છે કે નહીં, તો આઈ થિંક મેસેજ જાય કે ભાઈ હા અવેલેબલ છે, તમારે કઈ રીતે મદદ કરીએ કે બોલો, અથવા તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરો, વધારે ડિટેલ અમને આપો. ઓકે, વધારે ડિટેલ માટે કસ્ટમર પૂછે કે પ્રાઇસ શું છે, તો અહીંથી તમે આપી શકો ભાઈ આટલા રૂપિયાથી શરૂ થાય, તમારે કઈ સાઇઝ અને કઈ કલર લેવો છે એ તમને અમને અપડેટ આપો, રિપ્લાય આપો. તો કસ્ટમર શું કરશે? રિપ્લાય આપશે. કોઈ બી તમે ઓટો રિસ્પોન્સ મોકલો છો, ઓકે, આ જવાબ કેવો છે તમારા તરફથી કસ્ટમરને ઓટોમેટિક વહી જાય. પણ ક્યારે જાય? કસ્ટમર જ્યારે આ પ્રાઇસ ઉપર ક્લિક કરશે ત્યારે જ. ઓકે, ત્યારે કયો જવાબ જાય? અહીંયા તમે જે આપ્યો છે તે. તો બધા ક્વેશ્ચનનો અલગ અલગ જવાબ તમે સેટ કરી આપો. કસ્ટમર એડ્રેસ પૂછે છે, એડ્રેસ ઉપર ક્લિક કરીને, તો આપણે રિસ્પોન્સમાં નાખી આપો એડ્રેસ તમારું, તો કસ્ટમરને તમારા તરફથી ઓટોમેટિક એડ્રેસ વગેરે વહી જાય. પછી જે ટેમ્પલેટનું નામ આપણે રાખવું છે, નામ આપી દો અને સેવ કરી દો, એટલે ટેમ્પલેટ તમારું આખું સેવ. આ ટેમ્પલેટ તમે દર વખતે યુઝ કરી શકો. દર વખતે નવું બનાવવાની જરૂર નથી. એકવાર બનાવ્યું
બીજા કેમ્પેનમાં વાપરો, ત્રીજા કેમ્પેનમાં વાપરો, દર કેમ્પેનમાં તમને યુઝ કરવા મળી જાય. હા, આપણા માટે છે, કસ્ટમરને કોઈને નહીં દે. ઓટો રિસ્પોન્સમાં એવા સવાલ પૂછો કે ભાઈ કસ્ટમર છે સામેથી જવાબ આપે, કાં તો યસ નો જવાબ આપે, કાં તો ગમે જવાબ આપે, બટ જવાબ પૂછવાનો જેથી કસ્ટમર એક્ટિવ રહે તમારે આને. હમ ફોન નો હોય ટાઈમ. હા હા, અમે જેમ કે પૂછવી છે કે ભાઈ લોકેશન પૂછી લેવી, ક્યાંથી છો, સુરત થી છો કે નહીં, એટલે પૂછવી કે ભાઈ રિપ્લાય આવે, એનો જવાબ ને બધું ઓટોમેટિક હોય, યસ નો. તમે વાત કરે છે, જેમ કે મારા કસ્ટમર વાત કરે કે ભાઈ યસ નો રિપ્લાય આપે છે, તો મેટા રીડ જ કરશે મારું આખું, કેમ કે કનેક્ટ કરેલું છે એટલે. તો મેટા શું કરે છે, મારું આખું વોટ્સઅપ ના ડેટા રીડ કરે, યસ નો રિપ્લાય આપ્યો, મેટાને આઈડિયા આવી ગયો કે ભાઈ આ જેન્યુન છે, વાતચીત કરે છે. એટલે હંમેશા તમારા કસ્ટમરની આરે વાતચીત વધારે કરવાની વોટ્સઅપની અંદર. જેટલી બી વાતચીત વધારે કરશો, જેટલા બી ડેટા કલેક્ટ કરશો, તો મેટા શું કરશે ભાઈ, એ રીતે વ્યવસ્થિત ઓપ્ટિમાઇઝ થાય અને આગળ જતા તમને લીડ ક્વોલિટી આપવાના ચાન્સ વધી જાય. હવે સેવ આપી દો તો તમારું કેવું થઈ ગયું કે ભાઈ બધા ડેટા સેવ થઈ ગયા. તો આ કેમ્પેન આજે અમારું જે ટેમ્પલેટ છે, દર વખતે તમે બીજા કેમ્પેનમાં વાપરી શકો. હવે બાકી ટ્રેકિંગ વગેરે આપણે ઈ કોમર્સમાં આવશે. પબ્લિશ કરી દેવાનું છે એટલે તમારા કેમ્પેન લાઈવ. હવે બધા ઓપ્શન અહીંયા ઓન હોવા જોઈએ. આ શું છે કે ભાઈ તમારું કેમ્પેન ઓન છે, આ એડસેટમાં ગયા ઓન છે, તો તમારું એડસેટ ઓન છે. જો તમારું એડસેટ ઓફ હશે તો એડવર્ટાઈઝ નહીં હાલે, કેમ્પેન ઓફ હશે તો એડવર્ટાઈઝ નહીં હાલે. ઓકે, આપણે એડમાં ગયા, ત્યાં બી ઓન છે, તમારે એડવર્ટાઈઝ બંધ છે તો કેમ્પેન વગેરે નહીં હાલે. ત્રણેય પાર્ટમાં તમારે સેટિંગ્સ કરવાના છે, ત્રણેય પાર્ટ મળીને તમારી એક એડ રન થાય. હવે અહીંથી આપણે ક્લોઝ વગેરે કરી શકો, ઉપર ઓપ્શન આપેલો છે. કેમ્પેન ડિલીટ કરવા છે, સિલેક્ટ કરો જે કેમ્પેન ડિલીટ કરવું છે એ. હવે ઉપર ડિલીટ આપી દો એટલે તમારું કેમ્પેન આખું ડિલીટ થઈ જાય. ઓકે, આ તો શું કે ભાઈ કેમ્પેન બનાવવાનું છે, ટાર્ગેટિંગ વગેરે કરવાનું છે, બે માઇનર નાખી દો. ઓકે, બેઝિક નાખી દેવાના છે મેઇન. ઓકે, હવે બધા એક કામ કરો કે ભાઈ તમારું એડ લાઇબ્રેરી આપણે જોઈ હતી શરૂઆતમાં શું છે. હવે એડ લાઇબ્રેરીમાં ગોતો, જોવો કે ભાઈ કન્ટેન્ટ લોકો કેવું વાંકે છે. હવે એડ લાઇબ્રેરીમાં જેમ તમે પ્રાઇમરી ટેક્સ્ટ બી લઈ શકો. તમારે કોમ્પિટિટિવ છે એની એડવર્ટાઈઝ માનો કે ભાઈ 2-3 મહિના જૂની હાલે છે, તો 2 મહિના ઓલ્ડ એડવર્ટાઈઝ આપે છે. એનું પ્રાઇમરી ટેક્સ્ટ પરફોર્મ તો કરતું જ હશે, તો જ એની એડવર્ટાઈઝ હાલતી હશે ને. બસ તો એનું પ્રાઇમરી ટેક્સ્ટ કોપી મારો અને ChatGPT આપો કે ભાઈ આ વિનિંગ પ્રાઇમરી ટેક્સ્ટ છે, આની રિગાર્ડિંગ મને અલ્ટરનેટિવ બીજું બનાવીને આપે. તો ChatGPT શું કરશે કે ભાઈ તમને નવું પ્રાઇમરી ટેક્સ્ટ બનાવીને આપશે. એડ લાઇબ્રેરીમાં આવી ગયા, તમે ગોતતા જવાના બધા. ડિસેમ્બરની બધું તમે ટાઈમ જોઈ શકો. આ લો ઇમ્પ્રેશન વાળી નથી લેવાની, એ કામની નથી આપણે. અહીંથી તમે એડની ક્રિએટિવિટી જોઈ શકો, કેવી રાખે છે, બધા ઓફર હું રાખીને બેઠા છે. ઓકે, કઈ રીતે પ્રાઇમરી ટેક્સ્ટમાં હાઇલાઇટ કરેલું છે, બધા ઓપ્શન તમે અહીંથી ચેક કરી શકો. તો એ રીતે આપણે પ્રાઇમરી ટેક્સ્ટ બનાવવામાં આઈડિયા તમને આવશે. ઓકે, હેશટેગ વગેરે નાખી શકો. ઓકે, એકવાર ટ્રાય કરજો હેશટેગ નાખીને, વધારે નહીં 2-5 નાખીને, એમાં ચેન્જ આવવાના ચાન્સ રહે છે. જેમ કે બધા નાખેલા છે. હા, પ્રાઇમરી ટેક્સ્ટમાં જ નાખવાનો, આટલા બધા નથી નાખવાના, ઓછા નાખો, 4-5 નાખો. ઓકે, બધા નથી નાખવાના. એમ હેશટેગ ડેટ છે પણ અમુકમાં હજી હાલી જાય છે, જેમ કે મારે હાલે છે. ઓકે, મારી એડવર્ટાઈઝમાં તમે જોયો હશે પ્રાઇમરી ટેક્સ્ટમાં હેશટેગ નાખેલા છે, એટલે હાલી જાય છે ને હાલી જાય છે, એમથી ક્વોલિટી આવવાના ચાન્સ વધારે છે. હવે લીડ્સ ક્વોલિટીના ચાન્સ વધારે. કેમ વધારે? કેમ કે આપણે બધી જગ્યાએ મેટાને હું હિન્ટ આપી છે. અત્યારે મેટા કેવું છે, બધું એઆઈ ઉપર હાલશે, સિગ્નલ તમે જેટલા આપશો એટલું ઓપ્ટિમાઇઝ થાય. આપણે પ્રાઇમરી ટેક્સ્ટમાં આપવાનું છે, આપણે ડિટેલ ટાર્ગેટિંગમાં સિગ્નલ આપવાના છે, અને હેશટેગથી આપણે સિગ્નલ આપી દેવાના. ઓકે, તો એ આપણે ChatGPT ને જ કહેવાનું કે આને 2-5 હાઈ કન્વર્ટિંગ હેશટેગ આપે, આમાં નામ જ રિપ્લાય આપી દેવાનો. કેમ આમાં નામમાં વાત કરશું? કેમ કે આપણે એને પેલા ડિટેલ આપી હતી, પ્રાઇમરી ટેક્સ્ટ આપણને આપ્યો, તો એને ખબર છે આપણો બિઝનેસ શું છે, એટલે એને વાટ ઉપરથી તમને બધું બનાવીને આપશે. આગળ એક જ ચેટમાં બધું કામ કરો. ઓકે, આટલું રાખે, આટલું જોવાનું છે. ડિટેલ ટાર્ગેટિંગ હજી ચેક કરો તો તમે તમારા મોબાઈલમાં એકાદી એડવર્ટાઈઝ ઉઠી જાઓ. ઓકે, ઇન્સ્ટાગ્રામ બધા ઓપન કરો. હા, વાઈફાઈ છે.
ટેક વાઇબ 5G લખેલું હશે તો 4G. પાસવર્ડ છે tech@2025. આવડો પાસવર્ડ છે. પાસવર્ડ ના એડવર્ટાઈઝ આવે ત્યાં સુધી સ્ક્રોલ કરતા જાઓ ગમે એમાં, રીલ જોવો, સ્ટોરી જોવો, એડવર્ટાઈઝ આવી જોઈએ. એડવર્ટાઈઝ આવી ગઈ ને? ઓકે, બધાને આવી ગઈ? ઓકે, હાલો પોગો એડવર્ટાઈઝ હતી. એડવર્ટાઈઝ જોવાની છે. આવી ગયા બધા? ઓકે, હવે 3 ડોટમાં જાઓ. ગમે ને આ છે, ઉપર હશે, નીચે હશે. રીલ જોતા હશો તો નીચે આવશે. એમાં ત્રીજો ઓપ્શન આવશે વાય યુ સી ધીસ એડ. હવે એમાં પહેલો છે એડવર્ટાઇઝર ચોઇસ. નહીં વાય સી યુ ધીસ એડ આપો. હા, એડવર્ટાઇઝ ચોઇસમાં વયા જાઓ. એડવર્ટાઇઝ ચોઇસની અંદર તમને બધું બતાવશે ડેટા.